कुटीर અને ગ્રામ ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી છે। યોજનાનો હેતુ ગુજરાત સરકાર દ્વારા ગરીબો, વંચિત તેમજ આર્થિક પછાત લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવેલ છે। જેમ કે ખેડૂતો માટે વિવિધ યોજનાઓનો લાભ માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે। વિધવા બહેનોને આર્થિક સહાય આપવા માટે વિધવા સહાય યોજનામાં આપવામાં આવે છે। વૃદ્ધ નાગરિક માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવવામાં આવેલ છે। એ સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના પણ ઓનલાઈન મૂકવામાં આવી છે। પરંતુ આજે આપણે માનવ કલ્યાણ યોજના વિશેની માહિતી મેળવશું। તો તેની વિગતવાર માહિતી જોઈએ તો માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા। ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી ગરીબી રેખાની યાદી બીપીએલમાં સમાવેશ થયેલા હોવા જોઈએ। લાભાર્થીની ઉંમર 16 થી વધુ અથવા 60 વર્ષથી ઓછી વય મર્યાદા ધરાવતો હોવો જોઈએ। અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં હોય તો 1,20,000થી ઓછી આવક મર્યાદા ધરાવતો હોવો જોઈએ। યોજનાના સાધન સહાયની યાદી: પહેલું છે દૂધ વેચનાર, બીજું ભરતકામ, ત્રીજું બ્યુટી પાર્લર, ચોથું પાપડ બનાવટ, પાંચમું વાહન સર્વિસ અને રિપેરિંગ, છઠ્ઠું પ્લમ્બર, સાતમું સેન્ટિંગ કામ, આઠમું ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ રિપેરિંગ, નવમું અથાવણા બનાવનાર અને 10મું પંચર કિટની સહાય આપવામાં આવે છે આ યોજનામાં। ત્યાર પછી જોઈએ તો અરજીનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો। તો સૌપ્રથમ આધાર કાર્ડની નકલ જોશે, રેશન કાર્ડની નકલ જોશે, ઉંમરનો પુરાવામાં જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, એલસી કોઈપણ એક રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ ઈ શ્રમ કાર્ડ અને જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ લાભ મેળવવાની પાત્રતા: બીપીએલ કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદામાં ધરાવતા સમાજના નબળા વર્ગને નવો ધંધો અને વ્યવસાય ચાલુ કરવા માટે આ સાધન સહાય આપવામાં આવે છે। તો આ યોજનાનો લાભ ક્યાંથી મેળવવાનો રહેશે તેના વિશે જોઈએ તો ekutir.gujarat.gov.in ઓનલાઈન ફોર્મ ભરી આ અરજીનો લાભ લઈ શકાશે। તો વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ ડ્રોના માધ્યમથી ઉમેદવારોની પસંદગી થશે। તો વહેલી તકે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લાય કરો। હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે। હવે અમને રજા આપશો। જય હિન્દ।